હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે એક સરસ મજાની રેસીપી છે, બધાને ખૂબ જ ભાવે એવી આપણે શેર કરીશું. નાના મોટા બધાને ભાવે અને મોટામાં મૂકતા જ પીગળી જાય એવી સરસ મજાની સુખડી આપણે બનાવીશું. એના માટે જાડા તળિયાવાળી કોઈ પણ કઢાઈ લેવાની છે અને સુખડી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો ભરીને ગાયનું ઘી લીધું છે અને સેમ એ જ વાટકામાં મેં ઘઉંનો જાડો લોટ લીધો છે. હવે આપણે એ લોટને શેકી લેવાનો છે. આ રીતે લોટને આપણે તાવીથા વડે આ રીતે સતત ચલાવતા રહેવાનું છે ને લોટ જ્યાં સુધી આ ગુલાબી કલરનો થઈ જાય અને આજુબાજુમાંથી ઘી છૂટું પડવા લાગે અને એની સરસ મજાની સુગંધ તમને આવવા લાગે ત્યાં સુધી તમારે એને શેકવાનું છે. લોટ શેકાઈ જાય ત્યાર પછી એને એક કથરોટમાં મેં અહીંયા કાઢી લીધો છે. કોઈ પણ મોટા વાસણમાં, પોળા વાસણમાં આ રીતે કાઢી લેવાનું, જેથી આપણે આસાનીથી સુખડી બનાવતા ફાવે. ત્યાર પછી 1 ચમચી જેટલું ઘી લીધું છે અને સેમ એ જ વાટકીમાં ગોળ લીધો છે. ગોળને ઝીણા ટુકડા કરી લીધા છે. તમે ખમણી પણ શકો છો. આ રીતે મેં ગોળ લીધો છે. હવે આ બધું ગોળને આપણે આ રીતે ગરમ કરવાનું છે. અગર તમને એકદમ સોફ્ટ સુખડી જોતી હોય, જે હાથમાં અડતા જ જેનો ભૂકો થઈ જાય, તો તમારે ગોળને થોડોક જ ખાલી પીગળે એટલો કરવાનો છે, નહીં તો આ રીતે બબલ આવે ત્યાં સુધી થોડીક પીસીસ કરવા હોય કડક. તો આ રીતે હવે ઘી અને ગોળ અને લોટનું આ મિક્સિંગ આપણે આ રીતે કથરોટમાં સરસ મજાનું ફટાફટ આપણે એને કરવાનું છે. અહીંયા મેં થોડી કિસમિસ એડ કરી છે. તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો. એને મેં એક સાઈડ પર રાખેલ છે. મારા ઘરમાં અડધા મેમ્બરને એ નથી પસંદ, તો મેં એક સાઈડમાં, અડધી સાઈડમાં એને એડ કરી છે. ત્યાર પછી આપણે એક થાળીમાં, વાટકીમાં પાછળ ઘી લગાવીને એને ઠારી દેવાનું અને એના કોઈ પણ છરી વડે તમને મનપસંદ પીસીસ તમારે કરી લેવાના છે. પહેલાં આ રીતે ઊભી લાઈન કરવાની છે, ત્યાર પછી આડી લાઈન કરશું અને મનપસંદ સાઇઝના ટુકડા તમે કરી શકો છો. કાજુ કતરીની સાઇઝના પણ ટુકડા કરી શકો છો ટ્રાયંગલ શેપમાં. આ રીતે મેં અહીંયા આ રીતે ટુકડા કર્યા છે. તમે જ્યારે ગરમ હશે ત્યારે જ આ ટુકડા કરી લેવાના છે, કારણ કે ઠંડી થઈ ગયા પછી આપણને એમાં મુશ્કેલી પડશે. તો આ રીતે સુખડી આપણી થોડી જ વારમાં તૈયાર થઈ જાય છે અને નાસ્તામાં તમે એને ક્યારે પણ યુઝ કરી શકો છો. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, ટિફિનમાં પણ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ સરસ મજાની સુખડી બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.